હું છું શ્રી દ્રદીને આપણે પાછા આવી ગયા એક ફરથી મોટિવેશન માટે. અને આજે એક વાત આવી છે, એક નાનામાં નાના ફ્રીડમ ફાઇટરની જે છે ભગતસિંહ. બહુ નાના ફ્રીડમ ફાઇટર હતા અને આજે એમના બારેમાં હું 2 કે 3 વાક્યો લઈને આવ્યો છું અને એ 2 વસ્તુ કહીને ગયા હતા, એમની બી વાત કરવાનો છું હું આજે. તો પહેલી વાત એ હતી કે ભગતસિંહની જન્મ તારીખ આજે ખાસા લોકોને ઇન્ડિયામાં ખબર જ નથી કઈ તારીખે જન્મ્યા હતા અને કઈ તારીખે એમને ફાંસી આપવામાં આવી હતી. તો ભગતસિંહ હેડ બોર્ન ઓન સપ્ટેમ્બર 28, 1907 ઇન ભાંગરા વિલેજ, લાયપુર ડિસ્ટ્રિક્ટ ઇન પંજાબ. એમનો જન્મ સપ્ટેમ્બર 28, 1907 થયો હતો ભાંગરા વિલેજમાં, લાયપુર ડિસ્ટ્રિક્ટ લાગે છે અને પંજાબમાં. પછી એમના ફાધરનું નામ મને કહી દો. ચલો તમે મને કહો, ફાધરનું નામ કોઈને ખબર છે? નથી ખબર ને? તો મૂકો. એમના પપ્પાનું નામ છે કિશન સિંહ. એ બી એક બહુ મોટા ફ્રીડમ ફાઇટર હતા. હી હેડ કમ્પ્લીટ સ્કૂલિંગ ફ્રોમ ધ્યાનંદા અંગોલા વૈદિક હાઈસ્કૂલ. એમને એમની એજ્યુકેશન કહો કે એમની સ્ટડી કે સ્કૂલ કહો, એમને ધ્યાનંદા અંગોલા વૈદિક હાઈસ્કૂલમાંથી કરી હતી, જે પંજાબમાં છે. અને એમની જ્યારે ફાંસી દેવામાં આવ્યા હતા, એમના ફાંસી દેવામાં આવ્યા હતા ને એ માર્ચ 23, 1931 એમને ફાંસી દેવામાં આવી હતી. એટલે અને એમને ત્યારે આપણે જ્યારે માર્ચ 23 તારીખ હોય ત્યારે આપણે ઇન્ડિયામાં માતૃસ ડે કહેવામાં આવે છે. બધી જગ્યાએ બેંકોમાં, મોટી મોટી ગવર્મેન્ટ સ્કૂલોમાં રજા દેવામાં આવે છે, કેમ કે શ્રદ્ધાંજલિ આપવા માટે. માર્ચ 23, 1931 એમના લાહોર જેલમાં ફાંસી દેવામાં આવી હતી. અને 2 વાક્ય એવું કહીને ગયા હતા કે ધે મે કિલ મી બટ કેન નોટ કિલ માય આઈડિયા. મતલબ મને મારી નાખ્યો પણ મારા વિચારોને નથી માર્યા એ લોકોએ. બીજી વસ્તુ કહીને ગયા હતા, દે કેન ક્રશ માય બોડી બટ દે વિલ નોટ એબલ ટુ ક્રશ માય સ્પિરિટ. સ્પિરિટનો મતલબ તમને કહું, આત્મા. એમને એવું કહેવું હતું કે મને કચડી નાખ્યું પણ મારી આત્માને નથી કચડ્યો. આ ભગતસિંહના વાક્યો હતા. અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરીથી મળીશું નવા વિડીયોમાં.